अरे आजे राजा रे बोला रे पर आवजो आजे राजा ना बोला पर आवजो राजा रे दरबार राजा रे बोला रे पर आवजो राजा ने दरबार राजा रे बोला पर आवजो अरे आवजो राजा रे दरबार राजा रे राटवाना तमने बोलावे आवजो राजा ने दरबार राजा ने दरबार राजा रे बोला पर आवजो આજે રાજા ના બોલાયા પરદણ આવ્યા રે આજે રાજા ના બોલાયા પરદણ આવ્યા રાજા રે દરબાર રાજા ના બોલાયા પરદણ આવ્યા રે આવ્યા રાજા ને દરબાર રાજા ના બોલાયા પરદણ આવ્યા રે રાજાજીની અભિનંદન अरे તમને પણ અભિનંદન અરે પ્રધાનજી બોલો મહારાજ આપણી રાતની અંદર કેવું ચાલી રહ્યું છે બહુ સારી રીતે ચાલી રહ્યું છે અરે નિશાળિયા નિશાળ કેવી રીતે બની રહ્યા છે એકરો બોલે હે ને બગરો ભૂલી જાય છે અરે કોરા ઘાસ કેવી રીતે ખાઈ રહ્યા છે બહુ સારી રીતે ખાઈ રહ્યા છે અરે પ્રધાનજી બોલો મહારાજ અરે આપણા 10 7 રોણી હોવા છતાં કોઈ આપણે હજુ કોઈ સંતાન નથી તેથી કરીને હાલ ને હાલ કોઈ ભણ્યા રાજાને બોલાવો પરિયાલા આવજો રે આવજો રાજા ને દરબાર પરાધન બોલાવે પરિયાર આવજો રે આવજો રાજા ને દરબાર રાજા ને દરબાર પરદન બોલાવે પરિયાલા આવજો રે આજે રાજા ને બોલાયા પરિયાર આવજો એને બોલાવો હે આજે રોની આવજો રે આજે પરદન બોલાવે રોણી આવજો હે આવજો રાજા ને દરબાર રાજા ને દરબાર પરદન બોલાવે રોની આવજો રે આવજો રાજા ને દરબાર પરદન બોલાવે રોણી આવજો આજે પરદન બોલાવે રાણી આવ્યા રે આજે પરદન બોલાવે રોણી આવ્યા રે આવ્યા રાજા ને દરબાર રાજા ને દરબાર પરદન બોલાવે રોણી આવ્યા રે પ્રધાનજી રાણીજી તો આવી ગયા પરંતુ હાલ ને હાલ પેલા ભુવાને બોલાવો બધું ડાઉનલોડ કરી બધું લલમ પણ રાજા બનવો છે પાટલા બુઆ રાજાને અભિનંદન રાજા મારું શું કામ પડ્યું અરે ભુવાજી અમારે 7 રોણી હોવા છતાં
કોઈ અમારું સંતાન નથી, તેથી કરીને તમે કોઈ અમને તમારી માતાજી હોય કે જે હોય તે જોઈને અમને કહો કે અમારે કઈ ઓટી પડી છે તે આ અમારું કામ નથી થતું. જેવી વાઘાજીની આગળ આપણે ભુવાજીને બોલાવીએ. અરે મહારાજા, અમને પાટમાં શા અરે રાજગલમાં શા માટે બોલાયા? અરે ભુવાજી, અમારે ત્યાં 7 રોણીઓ સવા સતાય કોઈ સંતાન નથી, તેથી કરીને તમારા દેવને પૂછી જોવો કે મારે કઈ ઓટી પડી છે. અરે રાજન, અમે મારી માતાજીને જરૂર પૂછીશું. જો માતાજી કઈ રસ્તો બતાવશે તો એ રસ્તો અમે તમને જણાવીશું. તો જણાવો. અરે પઢિયારો, આપણે માતાનો પાઠ નાખો. મોહની મેળી આવી લ્યા. એ ખમા ખમા ખમામાં કોટ નહીં મૂકું લ્યા. અને તારા ડબ્બામાં ક્યાં લોટ નહીં કૂટવા દઉં જાઉં માતા. હે જા ભાઈ, મને અઠીરા તો સારું જ તેરાઈ ભાઈ. અરે હા જાગીરે, તારી વાત તો સાચી, પણ રાજા આવું જોઈએ મને પૂછવા. દુઃખ તને નહીં પડ્યું, અને હું જો હતી મેળી બેઠી તો એને દુઃખ નહીં પડાતું લ્યા. બોલો માતાજી. હે રાજન, તારે 7 રોણીઓ હોવા છતાં તારે ક્યાં શેર માટેની ખોટ છે? હા માં. વગા લે ભાઈ. રામ 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 રામ. રાજા રાખવો. હા માં. હે હું મહોણી એટલું ભારી રહ્યું કે તારી કુડીને જોઈ દે માં ખોડિયાલ હરપણ વાઘેલાના ઘેર જઈને બેઠી છે. હા માં. અરે ગમે તેમ કોરા પગડી કહીને એને તારા રાજનો પાછી લાવું તો તારા શેર માટેની ખોટ પૂરી થશે લ્યા. હું માતા કહું. હા માં. હા. એના માટે તારે એક રસ્તો છે લ્યા. બોલો માં. તે પદ્ધતિ રાજાઓ તેડાય. હા માં. તમેલું તેલ મગાવજે લ્યા. હા માં. હવના માથામાં તેલ રાખજે, અને જ્યારે હરપણ વાઘેલાનો વારો આવે ત્યારે તેલનો કટોરો આખો એના માથામાં ખાલી કરજે. અને જ્યારે હરપણ વાઘેલા એમ કહે કે માગ માગ રાજન, તને માગ્યા વચન આપું. હા માં. અરે એના વચન પૈકી તું તારી ખોડિયાલ માગી લેજે, હું મેડી કહું લ્યા. હા માં. બોલો મેરડી માત કી જય. અરે પ્રધાનજી, બોલો મહારાજ. તો હાલ ને હાલ દેશ દેશાવરથી આપણે રાજાઓને તેરાવો. બોલાવો. આસન ગ્રહણ કરો.
કોણ કેવું પાટણનો રાજા સિદ્ધરાજ? અરે રાજાજી આવો, તમારું પણ તમારા રાજની અંદર આસન ગ્રહણ કરો. કોણ કે પૃથ્વીરાજ ચૌહાણ? અરે રાજાજી તમારું પણ અમારી રાજની અંદર સ્વાગત છે, ગ્રહણ કરો. અરે રાજાજી તમારું પણ સ્વાગત છે, ગ્રહણ કરો. હલો. અરે આ રાજાએ દેશ દેશાવટી રાજાઓને તેડાયા છે, પણ લાય એક સિંહાસન ખાલી છે, માટે ફટાફટ બેસી જાઉં, નકે મારે આ એના જૂતામાં બેસવાનો વારો આવશે. અરે લાવ લાવ, રાતની અંદર બધા રાજાઓ તૈયાર થઈ ગયા ને આવીને બેસી ગયા છે, અને એમને પણ ગ્રહણ કરી લીધું છે. તેથી કરીને હરપણ વાઘેલા પણ આવીને બેઠા છે. બીજા બધાના માથામાં હું થોડું તેલ નાખીશ, અને હરપણ વાઘેલાના માથામાં હું પૂરું તેલ નાખી દઈશ. એટલે હરપણ વાઘેલા કહેશે કે માગ રાજા તે આપું, તે વખત હું મારી ખોડિયાને માગી લઈશ. હાલો આપણે હાલ પછી આવે છે. હવે તૈયાર થવાનું કરે ટાઈમ બગાડતો નહીં ખોટું માગે તે આલું. અરે જો તમારે વચન જ આપવું હોય અને મને આપવું જ હોય તમારે, તો હું માગું એ તમારે આપવું પડે. એ પ્રમાણે તમે પાકા વચને બંધાવો. આ તમારું વચન છે, જાય તને. તો હરપણ વાઘેલા તમે પણ સાંભળો, મારી ખોડિયાલ તમારા તો ખોડિયાલ મને પાછી સુપ્રત કરો. અરે હરબળ વગેલા, અરે આ તું શું માગ્યું? અરે માગ્યું હોય તો રાજ કે પાડ આવે, પણ તે તો મારી ખોડિયાલ માગી, એટલે ગમે તે કરી અને તને હું ખોડિયાલ સોંપીશ. તો હાલ ને હાલ મને ખોડિયાલ પાછી સોંપો. જ્યારે હું બોલાવું ત્યારે તમે તમારા રાજના કોટે ઉભા રહેજો, હું ખોડિયાલને લઈને આવું છું. તો જરૂર અમે ઉભા રહીશું. હાલો
ગતરભાઈ મસાડે આવ્યો પણ ત્યાં તો મારી ખોડિયા નથી. લાય લાય મને બીજા દેશમાં દોડે. લાય લાય તું વલે જોયું પણ તો એ ખોડિયા નથી. લાય લાય મને હજુ આગળ જવા દે. લાય લાય છેલ્લે છેલ્લે ગતરભાઈ મસાને જવું તો અમારી ખોડિયા ચોક્કસ મળશે. અરે હરમણ વાઘેલા, મેં તને વચન આપ્યું તું એ પ્રમાણે તારી ખોડિયા લઈ તારા ઘોડ જેટે ઉભી છું. અરે રાજા, મેં તને વચન આપ્યું હતું કે હું તને તારી ખોડિયાલ સુપ્રત કરીશ, માટે આજે હું તારી ખોડિયાલ તને સુપ્રત કરું છું. લે મારું વચન છે, લે તારી ખોડિયાલ તને સુપ્રત. હાલો હાલો. અરે રાજા રાખવાટ, મારી અત્યારે તારે જરૂર પડી. અરે માતાજી, મને કોઈ ખબર જ નથી કે મારી ખોડિયાર રીસાઈને ક્યારે જતી રહી. અરે રાજા રાખવાટ, મારો બેસનો છો. અરે તમારો બેસનો હું ભાવનગરમાં કરીશ. અરે રાજા રાખવાટ, તારે સાચે રોનીઓને મારે મંદિરે ત્યાં મોકલજે, હું તને વરદાન આપીશ. એવી માતાજીની આજ્ઞા. જુનાગઢ આવો કુડીઓ. પાછળ ફૂલો પડે એટલે ફૂલો નાખવાનું, ઘરે ફૂલો પડે. અરે માતાજી, અમારી શેર માટેની ખોટ છે, માટે અમારે શેર માટેની ખોટ પૂરી કરો માં. અરે આજે ખોડિયાર બોલે છે રાજન સાગર રે. ઓય આજે ખોડિયાર બોલે છે રાણી સાંભળો. આજે ખોડિયાર બોલે છે રાણી સાંભળો. ઓય આજે ખોડિયાર બોલે છે રાણી સાંભળો. કહું તમારા દલારોની વાત, દલારોની વાત. ખોડિયાર બોલે છે રાણી સાંભળો રે. ઓજે ખોડિયાર બોલે છે રાણી સાંભળો. આજે ખોડિયાર બોલે છે રાણી સાંભળો રે. આજે ખોડિયાર બોલે છે રાણી સાંભળો. અરે આજે દૂધા
આ ફેન જેવો દીકો નાળું તો મને બહાર નગરી ખોડ્યા ના કોણ કે બોલે ખોડિયા લાવી જોવા દૈયા રાજા લાવી જોવા દૈયા રાજા આપણા ઘેર પુત્ર પેદા થયો છે કન્યારો આજ છે ખુશીનો દાડો, આજ છે આનંદનો દાડો, આપણા ઘેર પુત્ર પેદા થયો છે એક ન્યારો. લાવી જોવા દૈયા રાજા લાવી જોવા દૈયા રાજા આપણા ઘેર પુત્ર પેદા થયો છે એક પ્યારો આજ છે આનંદનો દાડો, આજ છે ખુશીનો દાડો, આપણા ઘેર પુત્ર પેદા થયો છે એક ન્યારો. પ્રધાનજી, બોલો મહારાજ આ રાણીને સારામાં સારું ઇનામ આપો. સારું આપી દો અરે પ્રધાનજી, બોલો મહારાજ આપણે રાતની અંદરથી જોશી મહારાજને બોલાવો. જરૂર બોલો પરતન બોલાવે જોશી આવજો રે બોલાવે જોશી આવજો રે એ આવજો રાજને દરબાર રાજને દરબાર પરતન બોલાવે જોશી આવજો રે રાજને દરબાર પરતન બોલાવે જોશી આવજો રે આજે પરતન બોલાવે જોશી આવ્યા રે આજે પરતન બોલાયા જોશી આવ્યા રે આજે પરતન બોલાવે જોશી આવ્યા રે આજે પરતન બોલાયા જોશી આવ્યા રે ઝૂંપડ્યા મહારાજ ના કામ પરતન બોલાવે જોશી આવ્યા રે આજે સુએ પડ્યા કામ પરતન બોલાવે જોશી આવ્યા રે. અરે પ્રધાનજી, અમારે જોશીનું શું કામ પડ્યું? આપણા હાલાડિયાનો પુત્રનો નામ રાખવાનો એટલા માટે બોલાયા છે. આ તો મહારાજને કહ્યો કે જોશી આવી ગયા છે. અરે જોશીજી, ભલે મહારાજ. આપણા કુંવરનું નામ પાડવાનું છે સારામાં સારું. આ તો હું મારી પોથીમાં જોઈ લઉં, બરાબર? આ તો જોઈ લ્યો. આજે પેલો રે પાલો રે જોશી પેરવિયા જોશી પેરવિયા આજે પેલો રે પાલો રે જોશી પેરવિયા આજે પેલો રે પાલો રે જોશી પેરવિયા નાયો કુંવરો અરે મહારાજ, પહેલા પાને ના આવતું હોય તો બીજા પાને પણ જોવું. આજે બીજો રે પાલો રે જોશી પેરવિયા આયો કુંવરો નો કુંવરો નો બીજો રે પાલો રે જોશી પેરવિયા આવ્યો કુંવરો નો બીજો રે પાલો રે જોશી પેરવિયા. અરે મહારાજ, બીજા પણ નામ આવી ગયું છે. તો જણાવો. તો હું હાલના પણ રાખો છું. તો કઈ વાંધો નહીં, આપણે હાલ ને હાલ રાણીઓને બોલાવો અને હાલણીઓ ગવડાવો.
હાલણામાં જે કોઈને હાલણ હાલો 1100 રૂપિયા હાલણામાં અભિષેક રંજીતભાઈ બારોટ તરફથી 1100 રૂપિયા પુત્રના હાલણામાં આવે છે. બોલો જોગડે. ₹50 વિવેક અનિલભાઈ તરફથી હાલણામાં આવે છે. બોલો ખોડિયા. અરે સોના પારણીએ ઝૂલો વીરા મારા સોના પારણીએ ઝૂલો રે હોરા બારણીએ ઝૂલા વીરા મારા સોના બારણીએ ઝૂલો રે. સોના પારણીએ ઝૂલો વીરા મારા સોના પારણીએ ઝૂલો રે સોના બારણીએ ઝૂલો વીરા સોના બારણીએ ઝૂલો રે. મારા સોના પરણીએ ઝૂલો રે સોના બારણીએ ઝૂલો વીરા મારા સોના બારણીએ ઝૂલો રે. પરણીએ દોરી રે પારણીએ હીરાની દોરી વીરા મારા પારણીએ હીરાની દોરી રે. પિતા ઝુલાવે ઝૂલો વીરા મારા પિતા ઝુલાવે ઝૂલો રે પિતા ઝુલાવે ઝૂલો વીરા મારા પિતા ઝુલાવે ઝૂલો રે પિતા ઝુલાવે ઝૂલો વીરા મારા પિતા ઝુલાવે ઝૂલો રે. બોજો તે વડલાની ડાળે વીરા મારા બોજો તે વડલાની ડાળે રે બોજો છે વડલાની ડાળે વીરા મારા બોજો છે વડલાની ડાળે રે. સોના પારણીએ ઝૂલો વીરા મારા સોના પારણીએ ઝૂલો રે સોના પારણીએ ઝૂલો વીરા મારા સોના પારણીએ ઝૂલો રે. માતા ઝુલાવે ઝૂલો વીરા મારા માતા ઝુલાવે ઝૂલો રે માતા ઝુલાવે ઝૂલો વીરા મારા માતા ઝુલાવે ઝૂલો રે. માતા ઝુલાવે ઝૂલો વીરા મારા માતા ઝુલાવે ઝૂલો રે માતા ઝુલાવે ઝૂલો વીરા મારા માતા ઝુલાવે ઝૂલો રે. સોના પારણીએ ઝૂલો વીરા મારા સોના પારણીએ ઝૂલો રે સોના પારણીએ ઝૂલો વીરા મારા સોના પારણીએ ઝૂલો રે. પારણીએ હીરાની દોરી વીરા મારા પારણીએ હીરાની દોરી રે પારણીએ હીરાની દોરી વીરા મારા પારણીએ હીરાની દોરી રે. જોશી ઝુલાવે ઝૂલો વીરા મારા જોશી ઝુલાવે ઝૂલો રે જોશી ઝુલાવે ઝૂલો વીરા મારા જોશી ઝુલાવે ઝૂલો રે. સોના પારણીએ ઝૂલો વીરા મારા સોના પારણીએ ઝૂલો રે સોના પારણીએ
काली मात की जय बढ़िया देव महाराज की जय बाधी कतरी महाराज की जय આપણા રાજ્યને કેવું ચાલી રહ્યું છે ઘોડાઘાટ કેવી રીતે કરી રહ્યા છે એ તો પૂછ્યા ઉપર વિચાર્યા કેવી રીતે કરી રહ્યા છે એને ખબર પણ હું શું બનાવવા જાઉં કોણ ભાઈ બોલો આપણા રાજ્યના ખંડીરો કોનો બાકી છે રાજા તમે જ હું અલ્યા પેલું પેટું ખોલ્યું જોવું પડશે આ તો ઘણા બધા બાકી બોલો કોનો બાકી છે રણજીતભાઈ નું બાકી બોલો બુઢાજી નો સસ્તી નો ચકાનો બધો નહીં ખંડીરો ઉઘરાઈને લાવો
અમે લેતા હોય મને નહીં આવે અને એક ખંડી વાળો બહુ મોટો બાકી છે. ઘણો બાકી છે. પેલા કુબરથાનો રોમા સનાનો બાપુ જુનાગઢ થી રાજા રાખવટ નો ખંડી વાળો બાકી છે. શું વાત કરે છે? જુનાગઢના રાજા રાખવાને ખબર નહીં હોય આ દિલ્હીનો બાદશાહ કેટલો જબરો છે. ખબર નહીં એકલા જ નગર આવી જાજો હોય. જુનાગઢના રાજા રાખવાના ખંડી વેળો ઉઘરાણું કરાવો. આ ખંડી વેળો ના લે તો બાદશાહ હોમું યુદ્ધ કરવા તૈયાર થઈ જાય. કારભારી બોલો શેઠાજી બોલો વસલાલી તમે કે બોલાવો પણ નોમ તો દીધું નહીં. આપણા રાજ્યના શેરીલી બસેરીને બોલાવો. એવું બોલો જ ખબર પણ મને શું ખબર. એ શેરી બસેરી આવજે. પગે ભરો. કોણ પગે મારો પગે કારભારી બોલો. શું કહે છે શેરીની બસેરી? મારો ના કશું વાજી વખાઈ નાખશે. કારભારી બોલો. શેરીલી બચીડીને બોલાવો. કારભારી બોલો બાબુ. શેરીલી બચીડીને કહો રાતોરાત જુનાગઢ રાજા રાખવટનો ખંડી વેળો લઈને આવે. ના આવે તો યુદ્ધ કરવા બાદશાહનો હું તૈયાર થઈ જાય. કારભારી તમારા બંને એક કામ કરવાનું છે. રાતોરાત જુનાગઢ જવાનું છે. પણ આ લઈને ના જશો. દાભાઈ રિક્ષા લઈ જાઓ. ના થાય તઈ પગારી લઈ જાઓ.
જુનાગઢ ગઈને કેજો રાગા રાખવાથી કે ખંડી વેરો આલી દે અને ખંડી વેરો ના આલો હોય તો યુદ્ધ માટે તૈયાર થઈ જાય અને તમે જતા હતા અરે આ લખે આપણા રાજની અંદરથી કારભારી માધુ પણ મંગાવો. तोड़ेगे नहीं तब तक अब छोड़ेगे नहीं. ચલો બોલો સિપાહીઓ ચમ આયા? કોના માટે? સનું હા તે આવડતું મારા ચિઠ્ઠી આવી છે. અરે પ્રધાનજી, ચિઠ્ઠી મેં શું લખ્યું તે વાંચી સંભળાવો. યુદ્ધ નાપવું હોય તો લડવા માટે તૈયાર થઈ જાઓ. કોઈ વેરા હાથો ભરી દીધો હોત અને તારા દિલ્હીના બાદશાહને જઈને કહી દે છે કે ઠંડી વેરો તો આજે નહીં મળે અને કાલે નહીં મળે. અરે યુદ્ધ કરવા માટે તૈયાર છે. પ્રધાનજી, બોલો મહારાજ. અરે જો આ લડાઈ કરવા હું જઈશ ત્યારે કદાચ મને કોઈ થઈ જાય એટલા માટે મારા પુત્ર નવગણને મારા દેવજી પટેલને તો મૂકીને જવું પડશે. જરૂર બોલાવજો. બોલો રાજાજી, ઘણા વર્ષો પછી મને યાદ કર્યો, મને કારણ કઈ સંભળાવો. અરે દેવજી પટેલ,
હું જવાનો છું યુદ્ધમાં, તો કદાચ મને કોઈ થઈ જાય, એટલા માટે મારા પુત્ર નવઘણને તમારે સાચવવાનો છે. ભલે સાચી. તો પ્રધાનજી, હાલ ને હાલ આપણા નવઘણને બોલાવો. આ છે મારો નવઘણ, તમારે એને સાચવવાનો છે. જરૂર સાચી. કેમ ઊભા થઈ જાય આવો? જયના જયના ખબર કહો છો મોકલ્યા ખબર જાજરૂ કરવા નતા મોકલ્યા, તો પૂરા બચ્ચન ના જોડો મોકલ્યા હતા. તારું કેમ ના પડી? જુનાગઢ ગઈ ને શું કીધું રાજા રાખવાને? શું વાત કરે છે જુનાગઢનો રાજા રાખોત? એના ખબર નહીં હોય આ દિલ્હીનો બાદશાહ એકલો જબરો છે. યુદ્ધ કરવા તૈયાર થઈ જાઓ. તમે કોનું નામ દીધું? તમે કોનું નામ દીધું? બાદશાહ ખાનનું. બાદશાહ કો હજીનો કોઈ ઓળખતું તો હશે. મારું નામ એવું કારભારીનું ઠંડી ગયો તો ખાલી ગયા. બાદશાહ તો કોઈ નહીં ઓળખતું. કારભારી બોલો બાબુ. એક વાર ચેડેલી બસેડી ન તુમ સલામ પડો. તમે બે મને સલામ કરો એમ કે બાપુ તો નહીં. કારભારી બોલો બાબુ. સલામ પડો. એ તો મને પડશે, તમે પેલા એવન ભરો. સલામ ભરો લે. ચલો આપણો લક્ષર તૈયાર કરો. તૈયાર કરો.
હીર કરવા માટે તૈયાર થઈ જાઓ. અરે હાલ ને હાલ તારા વચ્ચેને જઈને કહી દે કે યુદ્ધ કરવા માટે તૈયાર છીએ. આવી જાઓ તમે મેદાનમાં બતાવી દઈએ. તો તૈયાર થઈ જા. પડી ગયા પણ ઉભા કરો ના ઉતા. પડી ગયા પણ ઉભા કરવા ના ઉતા. जब तक तोड़ेंगे नहीं तब तक हम छोड़ेंगे नहीं. રંગ જોમે કે જંગ જોમે, જે જગ્યાએ કાર બારની હતી થાય તો માહોલ જમે. जब तक बाचा बैठो છે तब तक किसी की एंट्री नहीं होगी. ધીમું બોલો બાપુ, ધીમું બોલો. મારા કોણ ફાતા છે, તમારી લેકી ફાતા છે. અરે બાદશાહ છું બાદશાહ. લે આ ચેટલાય વાળા થઈ ગયા ને તમે મોગ હોય જો દેખાતો નહીં. બાલ ને દાઢી ને નખ કપાવાના હ. અલે તું કેમ બે ગયો? સા નાચું ના દો. અલે પોપટ આવ્યો રે. કાકા પાડા નહીં બોલવાના. જેમ ગઈ પછી જાય એમ બુદ્ધિ જાય લાગે કાકા તું. દાઢી કરવાની છે. એ દોત તારો ઓળાણ જરૂર. બે છોકરા બાપ છે. સાદી બનાવો સાદી. बनाइए
આ મમ્મી કે સાહેબ મને મને સવાલ ઉતારું તું ખાઈ લે જો પાછો ભૂલી જો ના બરોબર મોજિયા પટેલ નાહી ના જા હો હા અલે આ શું કરી દે લોક તોડી નાખી દે તો ટોપી હારી લાયા પટેલ હો જઈ આયા ટોપી બોમ્બે થી બોમ્બે થી લાયા તો આપણે તો બોમ્બે હતા લે તો ઉદ્યોગ કરવા મારી જોડે દાઢી ના બનાવી દેવા તને દાઢી ના મૂછે નહીં ફૂટે અને દાઢી કરવા બેસી ગયા ક્યાં પૂછી ના હતા કે દાઢી કરવા ગયા પોપટ સ્ક્રીન ને એવું કાઢતા એક બાજુ તું ભોલે જાય બાજુ પોની શોટમાં સાત વાગે પપ્પા બરોબર તો પછી આપણે ઉઠી આવ્યા આ તો પહોંચે છે હા તો પૈસા નહીં આપવા દેખાય ને કેવી લાગી પટેલા મારી આ સ્ક્રીન બોલો અશોકાતી ઉડાડ એટલે પેલા દાન નહીં કરવી તું બોલું પકડી રાખજે ઊંચું કમ્પ્લેટ છે ને જો કમ્પ્લેટ નહીં હોય તો તારું ચોપડું ઉતારી નાખે તાર બાપાને પૂછ પેલા એ પેલા લટપટ નહીં ધાર કાઢતા જા તું પકડજે અરે લપસી ના જાય જોજે અસ્ત્રો પાંચ અમે વગાડી દેશો કમ્પ્લેટ છે ને પોપટ ફુવારો માર દે પોની નો લે પોપટ ફુવારો માર દે અલે એમ નહીં
બરોબર. અરે પિતાશ્રીને અભિનંદન. કાકાશ્રીને અભિનંદન. અરે બહુ ભાકર લાવજો. એ હારું તાન. અરે દેવજી પટેલ, તમારે તો એક જ દીકરો નતો? કહું તો રે પાકા તો હજુ હું ખાવાનું સાચી રહું શુક્રવાર ઓ જઈને બાદશાહને ચાડાઈ ના કાતો નકર પેલો બધ્યો ના એમ તારે તો ના જવું પડશે બરોબર. અરે એ શું કે હતો કે તમને હારી મેલે હતી આપણો ગુનો કર્યો. ઓહો લાય હું આ દેવજી પટેલના તયા બે પુત્ર મોટા થાય છે તે માટે હું બાદશાહને જઈને જરૂરથી બતાવીશ. કારભારી બોલો બાપુ. અત્યાર સુધી હજુ ધમલો ભોજો દેખાયો નહીં. જેટલો ટાઈમ થઈ છે આ તારી આ નખ આ બાલ કપાવવાના છે એને ખબર નહીં પડતી હોય. માં તો નહીં એવું બોલ્યા બોલાવો. કારભારી હા. ધમલા ગોજાને બોલાવો. હમણાં ગોધા. હલો 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 હલો. બાપુને સલામ. ધમલા ગોજા તને ખબર નહીં પડતી આ બાદશાહના નખ અને દાઢી જેટલી વધી જઈ છે. બનાવી દઈએ બાપુ. અને નહીં બનાવવાની એને. બાપુ હલો હલો. એક વાત કહું પણ મને શું આપશો ઇનામમાં તમે? જે માગે એ આલીશ. તો તમારો કાટલો દુશ્મન દેવજી પટેલના ત્યાં ઉછરી રહ્યો છે. શું વાત કરો છો ધમલા ગોજા? કોણ તારો કાટો દુશ્મન છે? કશું નહીં જોઈ લે. આ વાત સાચી જ છે. જુનાગઢના રાજા રાખવતનો દીકરો નગન દેવજી પટેલના તો ઉછરી રહ્યો છે. એકલો જ આ ધમલા ગોજાએ કીધો છે. કહેતા તો ઉદારી મારું. કારવારી દેવજી પટેલને બોલાવો. ના યાર તારા તો જુનાગઢના રાજા રાખવતનો દીકરો ઉછરી રહ્યો છે. નહીં નહીં રુચિ. બોલાવો તમારા દીકરાને. દીકરા વાહન અરે પિતાજી મારું શું કામ પડ્યું? આ તો પેલા અંકિતભાઈ લોતરો વેરવા જાય. ના હોય આ તો અંકિતભાઈ કુટી ખાધી એ રહ્યા છીએ. શું વાત કરે છે? નગરને બોલાવો ને વાહન તમે પણ આવી જાઓ. ચાલુ કરો. તૈયાર થઈ જાઓ.
દીકરાને તો આપણને મારી નાખે છે. હવે આપણો પણ જુનાગઢનો રાજા રાખવતનો રાજ આપણો છીનવી લેશે અમે તો. અરે દિલ્હીના બાદશાહ, તું શરત હારી ગયો છે, વાહન મરી ગયો છે અને નવગણ તો હજુ જીવે છે. માટે જુનાગઢનું રાજ હવે નવગણનું. તું ચાલતો થા. તારા વના મારી કોણ સંભાળ લે છે? એ વાહન, એક વાર બોલ મારા વાહન, મારા ભાઈ એક વાર બોલ. હે બોલો બોલો ને એક જવાન, વાહન બોલો ને હરી બેણી બોલાવે એક જવાન, વાહન બોલો ને. હે બોલો બોલો ને એક જવાન, વાહન બોલો ને તારી બેની જાન બોલાવે એક જવાન, વાહન બોલો. અરે બેન જહાલ, વાહન મૃત્યુ પામ્યું છું, એનો હરખ શોખ રાખશો નહીં. તમારા લગ્ન પ્રસંગમાં વાહન બનીને આવીશ, માટે તમે ફિકર કરશો નહીં. અને સંકટ સમયે આ નવગણને યાદ કરજો. ગમે તે વેળાએ હું નવગણ તમારા પક્ષે આવીને ઊભો થઈ અને વારે આવીશ. ફરે નદીના પૂર, પણ આ નવગણ બોલો ના ફરે, ભલે પશ્ચિમ ઉગે સૂર. બહુ મોટી થઈ ગઈ છે, માટે લાવ લાવ એના હું લગ્ન કરાવી દઉં. જોશી મહારાજ, અરે જોશી મહારાજ, દેશ દેશાવર જાઓ અને આપણી જાહલ માટે સારો એવો મૂર્ત્યો શોધી લાવો. અરે જોશી મહારાજ, જાહલ ને બોલાવો. અરે બેન જાહલ, મેં જવતલ હોમવા હું જરૂર આવી, માટે તારા લગ્ન મેં કોલ દીધા હતા તે રીતે મેં કોલ પૂરા કર્યા. માટે તમે સુખીથી તમારા રાજ્યમાં રહેજો. યાદ કરજો, આ નવગણ તમારી પડખે આવીને ઊભો રહેશે. આપણા ગામમાં તો દુકાળ પડે છે, એટલા માટે ચાલો આપણે આગળ જઈએ, દેશ વટો કરીએ, ક્યાંક દુકાળ ગાળવા મળે. જરૂરથી. અરે સ્વામિનારાયણ, સામે મારા ભાઈ નવગણનું રાજ્ય દેખાય છે, ચાલો ત્યાં આપણે દુકાળ ગાળવા જઈએ. તારે જવું હોય તો જા, મારે ત્યાં નથી આવું તારા બાપના ઠૂસલા ખાવા માટે. હા તો હું જઈને આવું. અરે બેન જાહલ, આવડું મોટું સૌરાષ્ટ્ર પડ્યું છે, અરે આવડું મોટું જુનાગઢ પડ્યું છે. જે તે તમારે વિસ્તારમાં દુકાળ ગાળવો હોય તે ગાળી શકો છો. પણ મારા સ્વામીનાથ રીસાયા છે, એટલા માટે હું અહીંયા નહીં રોકાઈ શકું. અરે બેન, દુકાળ અહીંયા જ ગાળજો. પણ મારા સ્વામીનાથ જ્યાં જાય ત્યાં મારે જવું પડે. પણ ભાઈ નવગણ, મને વચન આપ કે મને જ્યાં જ્યાં પીડો પડે ત્યાં આવીને ઊભો રહેજે.
અરે બેન જાહલ, આ નવગણનું વચન છે તને કે જે સંકટ સમયે મને યાદ કરજે, હું નવગણ તારી વારે આવીશ. ખમા મારા વીરા. અરે સ્વામિનાથ, ચલો આપણે સિંધ મલકમાં દુકાળ ગાળવા જઈએ. જરૂરથી. કોણ કેવું સજલ સુમરો મારા દરબારમાં આવો. સિંધ મલકમાં તો આપણે આવી ગયા છીએ અને ક્યાંક બેસીશું અને તમારે તો નખના બહુ વધી જાય છે. લાવો હું કાપી નાખું. જરૂરથી. ઓહો, આ બેનને તો સોનાના નખ છે. લાવ લાવ, હું જરૂર અમીર સુમરાને બતાવું. ઓહો, અમીર સુમરાને મારા પ્રણામ. અભિનંદન છે. અરે બોલ બોલ, ઘણા વર્ષોથી તું દેખાતો નતો. અરે ક્યાં ફરવા ગયો તો કમલા? અરે બાપુ, એક વાત કહું તમને. શું વાત છે? નવીનતા હોય તો જણાવ અત્યારે. ઓહો, આપણે નખવાળું નથી અને આજ એક બેન દુકાળ કરવા આવે છે, ગાયો ભેંસો ચારવા વાળા. એમને સોનાના નખ છે. શું વાત કરે છે? અરે ભાઈ સુમરા, હાલ આપણા રાજ્યને હાજર કરો. જેવી તમારે એમ. સિંધ મલકમાં આપણે આવી ગયા છે. ચાલો, ત્યાં સુમરા અને બીનું રાજ ચાલે છે, માટે ચાલો આગળ. અરે સિંધ મલકના અમીર અને સુમરા, અમે અહીં દુકાળ ગાળવા આવ્યા છીએ. અરે દુકાળ કાઢવા આવ્યા હોય તો તલાવની જ્યારે પડ્યા રહેજો, પણ તું પણ સાંભળી લે. અરે તારી રાણીને અમને તારી ઘરવાળીને અમને સુપ્રિય કરીને તું અહીંથી નીકળી જા. અરે સુમરા, મને શા માટે કેદ કરે છે તું? અરે મારે સાત બેગમ હોવા છતાં તારા જેવી સોનાના નખવાળી કોઈ બેગમ નથી, તેથી તેને કેદ કરી છે. અરે સુમરા, તું ખોટું કરી ગયો છે. મારો ભાઈ નવગન જો આ વાત જાણશે
તો તું ક્યાંયનો નહીં રહું. આ સિંધ મલક તારે છોડીને જતું રહેવું પડે. અરે પરિણામની પરવા કરે એ બીજા આ અમીર છોકરો નહીં માટે તું અમારા રાજમાં રહે ખાજે પીજે દિવાળી કરજે. અરે તારા સ્વામીને તું ભૂલી જા. તો હું મારા ભાઈ નવઘણને ચિઠ્ઠી મોકલું છું, તું વાટ જોજે યુદ્ધની. અરે વિવાના પણ નથી. અરે ભાઈ નવઘણ, એ મને વચન આપ્યું હતું કે તાર જે લડવા આવજે. હરે જાલ ચિઠ્ઠી મોકલે અને વાંચે નવઘણ વીર. હે મને ચિંધમાં સુમરાય સાને રોકી, એ મને હાલવા જ ના દે અમે. બેન જાહલ મારી વાટ જુએ છે. સામત, તમે ગઢમાં પધારો, હું મારી બેન જાહલનો સંદેશો વાંચી લઉં. સુમરાએ બેન જાહલને રોકી, વિપત વેળાએ જાહલ વાટો મારી જોતી. અરે સામંત, આ મારી બેન જાહલ શું લખે છે? વીરા નવઘણ, મારા મંડવામાં જવતન વેળાએ તે મને કોલ આપેલો. હા, કે માંગીને બેની જાહલ મારા શરીરની ચામડીની મોજડી બનાવીને તારા પગમાં પહેરાવું ને બેની જાહલ, તોય તારા બાપુ દેવાના થાવ એમ નથી. હા, અને મેં કહેલું વીરા નવઘણ કે મારું આ કાપડું તારી પાસે લેણું રહ્યું, સમય આવે ત્યારે હું માંગીશ. જે કાપડું હું આજ માંગુ છું વીરા નવઘણ, આ નવઘણના ખોળિયામાં પ્રાણ હોય અને બેન જાહલને આપેલું વચન ભૂલી જાય એવો ભૂલ તો ક્યારેય ન ઉગે. માંગો બેની વાત, શું માંગો છો?
સિકંજામથી તો નહીં છૂટવા દઈએ. જોઉં છું કે તારો ભાઈ નવગણ કઈ રીતે આપણું સૈન્ય તૈયાર કરો. અરે મારી બેન જાહલને ભીડ પડી છે. હમીર સુમરાએ તેને કેદ કરી છે સિંધમાં, અને હું વચને બંધાવ્યો છું કે ભીડ પડે ત્યારે મને નવગણને યાદ કરજે. માટે મારે જવું પડશે, પણ સૈન્ય મારી પાસે ઓછું છે. માટે લાવ મને મા ખોડિયારને યાદ કરવા દે. અત્યારે ખોડિયારને બોલાવવા જઈએ. અરે તમે ક્યાં જઈ રહ્યા છો? અરે મારી બેન જાહલને હમીર સુમરાએ કેદ કરી છે, માટે અમે તેને છોડાવવા જઈ રહ્યા છીએ. ઓહો, હું તમારી સાથે આવું છું, પણ તમે વાળું પાણી કરીને જાઓ. તમે કોણ છો? હું વરુડી. વરુડી માતા, મારી પાસે જાજુ લશ્કર નથી, માટે તમે કોઈ સહાય કરો. હારું, તમે વાળું પાણી કરવા બેસો, હું તમારા માટે રસોઈ બનાવું. અરે બેટા, રસોઈ તૈયાર થઈ છે. એ ભાઈ આ શું વચન જોઈએ છે? મારી પાસે લશ્કર ઓછું છે, અને અમે સિંધ મલકમાં યુદ્ધ કરવા જઈએ છીએ. સિંધ મલકના હમીર સુમરા પાસે લશ્કર બહુ મોટું છે, માટે અમને તમારી સહાય જોઈએ છે. ઓ બેટા, આગળ સમુદ્રનો માળક છે, તું તેમાં ઘોડા નાખજે, અને ઘોડાને આગળ સબસબે થાય, અને પાછળ પાણી આ ડમરે ઉડે ઢૂંઢી, અને તારા ભમરે પાલા ઉપર થઈ દેવચક્રી છે ના બેહું તો જગતમાં મને ખોડિયાર નાખવાનો કે. તો આ પુરસ્કાર તૈયાર કરો. બોલો આઈ વરુડી માત કે. તકલીફ પડી, મારી સૈન્યમાં તકલીફ પડી, માટે મારી વહેલા આવજે. એ મારી સદી આવજે. અરે મારે નવગણ અમે યુદ્ધ ચડવાનું છે, અને મેં સાંભળ્યું છે કે તારી સાથે ખોડિયાર માતા પણ હાજર છે, તેથી મને યુદ્ધમાં જીતવા નહીં દે. જો ભાઈ તું મારા ભેળી હશે તો નવગણની સામે હું ઘેરું જીતી શકીશ. એ હવે સુમરા, આ સંત મદન સજી જાદુગર માતા ચડ્યા,
અરે માં, જ્યાં સુધી હું જાદુગર બેઠી છું ત્યાં સુધી મારે હારવાનો કોઈ ભાવ જ નથી. તેથી માં, અમારી સાથે 5 ડગલો આગળ છે. તો તૈયાર કરતા લશ્કર આ સતી ત્યાંથી 5 ડગલા આગળ છે. બસ હજી અરે ભાઈ અમીરા, આપણો લશ્કર તૈયાર કરો. તૈયાર કરો. અરે ધૂળની ખબર આવી રહી છો અમારો સંગના. અરે સૂર્ય સામે દૂર નાખતા સૂર્ય ઝાંખો પડતો નથી. તમારા જેવા કાયરોથી આ સૂરવીર પાછો પડતો નથી. યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાઓ. અરે છોટી વળી ગઈ છે જ માં, તલવાર હજુ બાકી છે. અરે નાસી જાને કાયર, તારા બાપનું નામ રાખવા. અરે સોટી વરી ગઈ સહેજમાં, સોટી વરી ગઈ સહેજમાં. હજુ નાસી જાઓ ને કાયરો, તમારા કુળનું નામ રાખવા. અરે જોયા છે ઘાઘરા વાળા, આ નહીં જોયા હોય પાઘડી વાળા. અરે નાસી જાને ભાઈલા, તારા બાપનું નામ રાખવા. તૈયાર થઈ જાઓ. તૈયાર થઈ જાઓ. અરે મા વરુડી, આપણું લશ્કર કેમ? હું અંતર્જાન થઈને એ જોઈને આવું છું. તમે અહીંયા ઉભા રહો. અરે તમે કોણ છો અને મારા લશ્કરને કેમ હેરાન કરો છો? હું સંત બનકની સતી માતા છું. ઓહો, તે આટલો બધો ઘર છે? મારો હમે શુભ્રો મને વર્ષોથી અરે તમને હમણાં સુબહ શું ખાવા આપે છે? મારો હમે શુભ્રો મને વર્ષોથી લોટના ચાના અને શીરો દારૂ આપે છે. હા, મેર ગોડે ઓપા શું ખાવાનું? અરે મારી ગેલેરી ગુજરાતમાં આવો તો હવા પછોડ નિયોજ એક શીરો દારૂ, પણ મને ખોડેલા લાલ ફૂલ ખપતું નથી તો તને લાલ ફૂલ ભાગવા દેતો. શું તારી ઘરની ગુજરાતમાં ચોખા કિલો નિરોજ? હા. સુખડી? હા. આ લાલ તું આપતી હોય હા તો આ સતીયા સન્માન થોડી ગુજરાત આવવા તૈયાર છે. તો મને 52 પેલું વચન હાલ. આ સતી વચાય છે. બેટા નવગણ, આ પુરસ્કાર તૈયાર કરો.
અરે આપણે સિંધ મલક ઉપરથી જીત મેળવી છે, માટે સધીને ખોડિયાર બોલો સધે. બોલો ખોડિયાર, બોલો સધે. કી જય.